ધરતીના દરેક માનવીના શરીરને જો મોટામાં મોટો રોગ વળગ્યો તો શરદી નહીં, કેન્સર નહીં, એડ્સ નહીં, કબજિયાત નહીં, જેટલા રોગ છે, ગેસ નહીં, એક રોગ છે સંકલ્પ વિકલ્પ. ગુણાદાસની વાતમાં લખી નાખ્યું. અમે તો સંકલ્પ વિકલ્પનો રોગ ટાળવા આવ્યા છીએ. એટલે આપણે પહેલી શરૂઆત કરીએ છીએ સાદા શબ્દથી. અપેક્ષા આનંદને ઓછો કરે છે. બહુ અગત્ય આ સૂત્રો જેને આપ્યા છે અને ગોલ્ડ મેડલ આપવો પડે. રવિશંકર મહારાજ. મિત્રની સાથે મૈત્રી રાખવાની છે, અપેક્ષા નથી રાખવાની. બરોબર સમજો. દરેક મિત્રની સાથે મૈત્રી રાખવાની છે. સંબંધ વાળા છે એટલે મારા છે એમ માનવાનું છે. સંબંધ વાળા છે એટલે પ્રભુનું સ્વરૂપ છે. એની સેવાથી પ્રભુની સેવાનું ફળ મળવાનું છે. પણ એની પાસે અપેક્ષા નથી રાખવાની. અપેક્ષા એટલે સંકલ્પ થઈ ગયો, આગ્રહ થઈ ગયો. તો પછી એની અપેક્ષા પૂરી નથી. અભાવ હશે, ભાવફેર થશે, બરોબરિયા પણ રહેશે, અંતરાય ઉભો થશે, મીઠાશ જતી રહેશે, આનંદ ઓછો થઈ જશે. પછી એ ભજનમાં આવશે. જ્યાં અપેક્ષા છે ત્યાં લાગણી છે. અપેક્ષાના ઘણા અર્થ છે. બે મિત્રોની વચ્ચે અપેક્ષા એ લાગણી વેળા ઉભો કરે. આ શબ્દ ખૂબ ધ્યાન રાખજો. અપેક્ષા જયારે લાગણીમાં પરિણમે ત્યારે ભજનમાં એ વ્યક્તિ યાદ આવે.